જય માતાજી. અત્યારે મેં એક સવારના પોરમાં વિચાર આવ્યો અને તમારી સાથે વ્યક્ત કરું છું. તમે પણ તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો. બરાબર, કે આ મોબાઈલ ન હોત તો કેટલા લોકો સેવામાંથી દૂર ભાગત. આ સેવાનો જે રાફડો ફાટ્યો હશે કે સેવા કરીએ છીએ, ગરીબો માટે અમે કામ કરીએ છીએ, એ કેટલા લોકો હોત, કેટલા ટકા હોત. ખરેખર જ્યારે બગદાણામાં બજરંગદાસ બાપુએ જે સેવા ચાલુ કરી હતી, અત્યારે પણ વીરપુરમાં ક્યાંયથી દાન નથી આવતું એવું મેં સાંભળ્યું છે. તો વીરપુરમાં જે અખંડ રસોડું ચાલુ છે, કે જે સદદેવદાસ અમરદેવદાસ પરબધામ વયા જાવ, તો જ્યારે અમરમાં એ જે કેટલાય ગાવના પલ્લા કાપીને જે રામરોટી ભેગી કરતા, એવી ખરેખર કડી મહેનત કરીને કોઈ સેવા કરી રહ્યું છે કે જે એને ખરા અર્થમાં સેવા જ કહી શકાય. ખાલી મોબાઈલ ન હોત અથવા તો મોબાઈલની અંદર એવો કોઈ રૂલ્સ કે કાયદો આવે કે કોઈને ગરીબોના સેવાભાવીના વિડીયો ન નાખવા, તો તમને નથી લાગતું કે આ સેવાઓનો જે રાફડો ફાટ્યો છે અડધો નહીં પણ પોણા ભાગનો પૂરો થઈ જાય, બંધ થઈ જાય. મોટા ભાગે અત્યારે ફોલોઅર્સ વધારવા અને ગામમાં પ્રતિષ્ઠિત થવા માટે આવા વિડીયો વધારે આવતા હોય છે. બરાબર, એલા ભાઈ, ગરીબો ત્યાં સુધી ગરીબ રહેશે જ્યાં સુધી તમારી જેવા એને ઘરે બેસાડીને કરિયાણાની કીટું, ઓઢવા પહેરવાના ગાભા, કપડાના બધું પહોંચાડતા રહેશે ને ત્યાં સુધી. બરાબર, વિકલાંગ છે, જે નિરાધાર છે, એના માટે તમે તાર સેવા કરો. માનવ ધર્મ છે આ, કે તમે આવ્યા છો, તમારી પાસે શરીર તમારું સ્વસ્થ છે, પૈસા ટકે તમે સુખી છો, તો બીજા માટે મદદરૂપ થાવ. પણ એવા માટે મદદરૂપ થાવ જેને ખરેખર જરૂર છે. આ તો જેને જરૂર છે ત્યાં પૂગતું નથી જરૂર ત્યાં ઠલવે છે અત્યારે. બરાબર, પણ કહેવાનો અર્થ એવો છે, જેમ કે મેં એકવાર કીધું હતું કે જેને સંસારની જવાબદારીમાં ભાગવું છે, જેને ખરેખર પોતાની જવાબદારી છે એ નિભાવી નથી, એ સંસાર ત્યાગીને ભાગે અને પછી ભગવા ધારણ કરી લે, ધૂતારા આવો, અને પછી ત્યાં જઈને અને વિકૃત માઇન્ડના હોય ને એને સંસાર યાદ આવે, સંસારના સુખો. એ પછી આવી હલકટ વેડાને નીચ હરકતો કરે અને પાછા જો એ લોકોને જો લક્ઝરી લાઈફ મળતી બંધ થઈ જાય ને તો કેટલાય સંસારી ઓલા સંન્યાસી છે એ સંસારી પાસા થઈ જાય એમ. અથવા તો સંન્યાસી થવું હોય ને તો સંન્યાસનો વિચારી ત્યાગી દે. આવું અત્યારે જ સેવાભાવીમાં થઈ ગયું છે. જો મોબાઈલમાં એવો રૂલ્સ આવી જાય ને કે કોઈને ગરીબોનો આ વિડીયો નહીં નાખવાનો સેવાભાવીનો, તો કેટલાય બંધ થઈ જાય. જેને પાસે એ કરે છે ને વાંધો નહીં, જેને મારી જેમ હપ્તા ભરવાની તેવડ નથી રહીને એ આજકાલ બ્લેન્કેટ લઈને બ્લેન્કેટ ઓઢાડવા જાય અને કેળાન ફ્રૂટ ને બધું લઈને ફ્રૂટ ખવડાવવા જાય ને આન તેલા ભાઈ ઘર બાળીને તીરથ ન કરાય. પેલા ઘરે હશે અહીંયા પુગાડો. મેં કેટલી માવું જોયું છે એમ કે મારો છોકરો શું કરે છે ને મોબાઈલમાં નથી ખબર પડતી, ટાણે રળીને પગાર નથી દેતો, પણ એ કે આ બધાની સેવા કરવા જાય એ પૈસા ક્યાંથી આવતા છે. પણ બેન, જે પૈસા આવે છે ને એમાંથી એને પ્રતિષ્ઠા ભેગી કરવી છે, ફોલોઅર વધારવા છે, એ તમને પૈસા નહીં આપે. આ હકીકત વાત કરી છે અત્યારમાં મેં. જે છે એ સેવા કરો ને ખરેખર જેને સેવાની જરૂર છે ત્યાં સેવા કરો. આ નથી જરૂર એને ગયો દ્યોમાં. અને આ વાત કોઈ ખજૂરભાઈને લાગુ નથી પડતી હો. આજે ધૂતારાવને જ મેં વાત કરી છે, એટલે ઊંધીનું ન લઈ લેવું કોઈને.